તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદને લઈ જનજીવન ખોરવાયું છે, ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ રાતભર ધીમી ધારે તો ક્યારેક સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને લઈ અને અમદાવાદમાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓએ શાળાઓને સૂચના આપી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે। અમદાવાદમાં રાતભર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સવાર પડતાની સાથે પણ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। આ બધાની વચ્ચે ગઈકાલે રાત્રે મોડી રાત્રે ફરી એક વખત વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ હતી, ત્યારે તમામ સ્થિતિને ધ્યાને રાખી અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અમદાવાદમાં રાતભર વરસાદ વરસ્યું છે, ત્યારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો શાળાઓમાં રજાની જાહેરાત ભારે વરસાદના કારણે કરવામાં આવી છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓએ શાળાને સૂચના આપી દીધી છે અને શાળાને બંધ રાખવામાં આવી છે। અમદાવાદના રસ્તાઓ આપ જોઈ રહ્યા છો, જાણે કે સમગ્ર અમદાવાદ નદી તળાવમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। ત્યારે અનેક વિસ્તારો એવા છે કે જેમાં હજી પણ લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઘણા લોકોને વાહન ખેંચી અને લઈ જવાનો વારો આવ્યો છે, તો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।